મહેસાણામાં ઢંઢેરો ટીપી અને ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે તો લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે ચૂક્યા છે જીએલપેશ મહેસાણામાં ઢંઢેરો ટીપી અને ચૂંટણી બહિષ્કાર લોકોએ કર્યો છે કેવો માહોલ હતો અને કેવી પરિસ્થિતિ હતી જે ચોક્કસ જણાવેલું કે જે ઉચરપી ગામની અંદર જે અગાઉ પણ જે ઉચરપી ગામની અંદર બધા જ ગામો જે આજુબાજુના મહાનગરપાલિકામાં ભેળવ્યા હતા તે ગામોની મીટિંગ થઈ હતી ને ત્યારબાદ ગામજનોએ પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને તેવી જ રીતે જે કહેવાય કે તાવડિયા ગામ હતું તેમાં પણ ચૂંટણી બહિષ્કારના બોર્ડો વાગ્યા હતા અને તે જ રીતે ઉચરપીની અંદર પણ આ ચૂંટણી બહિષ્કારના બોર્ડો વાગ્યા હતા અને ત્યારબાદ હવે જે કુકસ ગ્રામને જતા ગ્રામજનો તેમને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે ને ગામની અંદર જે કહેવાય કે ઢંઢેરો પીટીને ઢોલ નગારા સાથે લોકોને ગામ એકત્રિત કરાયા હતા અને એકત્રિત કરાયા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે ટીપીડીપીનો જે રોડનો વિવાદ છે તેને લઈને અને જે રિંગ રોડ છે તે દૂર નહીં થાય ત્યાં સુધી અમે લોકો તે જ પ્રમાણે હાલ વિરોધ કરી રહીશું અને હાલ જે મહાનગરપાલિકા છે તેમાં મતદાન હાલ કરીશું નહીં તે પ્રકારના હાલ તે લોકોએ કરી છે હાલમાં તો જી અલ્પેશ વાત કરવામાં આવે તો તેઓની મુખ્ય માંગ શું છે કારણ કે ઘણી બધી એવી જગ્યાએ બહિષ્કાર કરવામાં આવ્યો છે ઉમેદવારોને લઈને ઘણી બધી વાર લોકો જ્યારે વોટ માંગવા જાય છે ત્યારે તેઓને સોસાયટીની અંદર પણ પ્રવેશ નથી આપવામાં આવતો તો અત્યારે લોકોની મુખ્ય માંગણીઓ શું છે તે લોકોની મુખ્ય માંગણી જે કહેવાય કે જે ડીપી અને ટીપી રોડ જે પડ્યા છે તેને લઈને અને જે રિંગ રોડ છે 80 ફૂટનો તેમાં જે છે તે દૂર કરવામાં આવે અને ત્યારબાદ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરવામાં આવે છે તે પણ દૂર કરવામાં આવે તેના કારણે જો એ દૂર થશે તો અમે ચૂંટણીની અંદર મતદાન કરીશું બાકી મતદાન નહીં કરીએ અને ઉગ્ર વિરોધ પણ કરીશું તે પ્રકારના કહેવામાં આવ્યું છે જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર તો રાત્રિ સભામાં ઢોલ નગારા વગાડી અને આ બહિષ્કાર કરવામાં આવ્યો ચૂંટણી ટાણે જ કુકસ ગામના લોકોનો ઉગ્ર વિરોધ ટીપીડીપી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન રદ કરવાની માંગ કરી